સ્ટાન્ડર્ડ 12 કોમર્સ, સબ્જેક્ટ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, ચેપ્ટર નંબર 1 સંચાલનનું સ્વરૂપ અને મહત્વ, લેક્ચર નંબર 1. આપણે સૌપ્રથમ સંચાલનનું સ્વરૂપ અને મહત્વ ચેપ્ટર છે આપણું, એની અંદર આજે આપણે થોડી ચર્ચા કરીશું. તો સંચાલન એટલે શું? સંચાલન એટલે આપણે પહેલા સમજી લઈએ થોડું. તો સંચાલન એટલે આપણે કોઈ પણ ધંધાની અંદર બીજા પાસે કઈ રીતે કામ લેવું અને એ આવડત એ આપણે સંચાલન લેવામાં આવે. આપણે કોઈ પણ ક્ષેત્રની અંદર જોઈએ તો આપણને મહત્વનું જે ગણવામાં આવે છે તે સંચાલન ગણવામાં આવે છે. સૌથી પહેલા આપણે પ્રસ્તાવના જોઈએ. તો કે સંચાલનની શરૂઆત અતિ પ્રાચીન સમયથી થઈ છે. એટલે અતિ પ્રાચીન એટલે કે જ્યારે આદિમાનવ હતા એ સમયથી સંચાલનની શરૂઆત થઈ હતી. શાસન યુગમાં માનવી જ્યારે પ્રાણીઓનો શિકાર કરતા હતા અને શિકાર કરીને ખોરાક મેળવતા હતા ત્યારે આ માટે તેને એક કરતા વધુ માણસોની જરૂર પડતી હતી. જ્યારે શાસન યુગની અંદર જ્યારે માનવી પ્રાણીઓનો શિકાર કરીને તેના ખોરાક માટે શિકાર કરતા હતા ત્યારે એક કરતા વધારે વ્યક્તિઓની જરૂર પડતી હતી. આ કાર્ય માટે તે સમયમાં આયોજન, માર્ગદર્શન, સંકલન કે દેખરેખ રાખવાનું કાર્ય જે હતું એ પ્રક્રિયા શરૂ કરવામાં આવી. એટલે આ પ્રક્રિયા એટલે સંચાલન કહેવામાં. એટલે જ્યારે આદિમાનવ હતા ત્યારે બધા વ્યક્તિ એક વ્યક્તિ તો સ્વીકાર કરતો ન હતો, તેથી બધા વ્યક્તિઓ ભેગા મળીને શિકાર કરતા. ત્યારે શું થતું કે એક વ્યક્તિ જે હોય મેન એ બધા વ્યક્તિને સમજાવે કે આપણે આજે શિકાર કરવા જવું છે તો શિકાર માટે આપણે શું શું કરવું જોઈએ. તો એના માટે થોડુંક માર્ગદર્શન આપતો, એને સંકલન કરતો અને બધા ઉપર એ પોતે દેખરેખ રાખતો. જે આ બધી પ્રક્રિયા છે તેને સંચાલન તરીકે ઓળખવામાં આવે છે. માનવી જ્યારે પોતાની મર્યાદાઓ જાણી અને મર્યાદાઓ જે હતી એનું મર્યાદાઓનો ખ્યાલ રાખીને પોતાનું ધ્યેય જે હતું, એટલે કે આપણે આદિમાનવનું જોઈએ તો એમનું ધ્યેય શું હતું કે પ્રાણીઓનો શિકાર કરીને પોતાનો ખોરાક મેળવવો. આ એમનું ધ્યેય હતું. તો આ ધ્યેય જે હતું એ ધ્યેય સિદ્ધ કરવા માટે શું કરતા? અન્ય વ્યક્તિઓ સાથે સહકારથી કામ કરવું પડતું. એટલે કે બધા વ્યક્તિઓ ભેગા મળીને સંપીને એ પ્રાણીઓનો શિકાર કરતા અને શિકાર કરીને તેને એ પોતાના ભરણ પોષણ માટે એટલે કે ખોરાક માટે એને ઉપયોગી લેતા. તો આ બધી જે પ્રવૃત્તિ થઈ એને આપણે સંચાલન કહેવામાં આવે છે. તેથી સંચાલન કરવું એ ખૂબ જ જરૂરી થયું. માનવી પોતાની મર્યાદાઓ, મર્યાદિત સાધનો માંથી વધુને વધુ સંતોષ મેળવવાનો પ્રયત્ન કરે છે. એટલે કે માનવી જે હતા એ સંચાલન દ્વારા જે એનો નક્કી કરેલો ધ્યેય હોય એ ધ્યેય સુધી પહોંચવાનું કાર્ય કરતા હતા. તે માટે અન્ય વ્યક્તિઓનો સહકાર મેળવે છે. આ રીતે એક કરતા વધુ વ્યક્તિઓ ભેગા મળી અને તે કાર્ય વ્યવસ્થિત રીતે કરવાનું હોય છે. એટલે કે આમની અંદર એક કરતા વધારે વ્યક્તિઓ ભેગા મળી સંપીને અને જે ધ્યેય હોય ત્યાં સુધી પહોંચવાનો લક્ષ્ય નક્કી કરતા હતા. તેથી એક વ્યક્તિ બીજા વ્યક્તિને મદદરૂપ થાય. પછી આપણે કોઈ પણ કાર્ય કરવું હોય તો તેના માટે આપણે અગાઉ આયોજન બનાવવું પડે. ધારો કે આપણા ઘરની અંદર કોઈ ભાઈ બહેનની મેરેજ હોય તો એના માટે આપણે અગાઉ ઘણી બધી તૈયારીઓ કરવી પડે. તો કે આપણે સૌથી પહેલા જોઈએ તો કેવી તૈયારીઓ કરવી પડે. તો કે આપણા ઘરની અંદર લગ્ન છે, બરોબર, તો આપણે પહેલા તો ઘર સફાઈ કરવી પડશે. ઘર સફાઈ કર્યા બાદ કોને કોને બોલાવવાના છે તો એને અગાઉ ચર્ચા કરવી પડે.
પછી આપણે જ્યારે પ્રસંગ હોય ઘરની અંદર ત્યારે કેટલા માણસો આવશે, એમને કેટલા પ્રમાણમાં જમાડવું, બરોબર, જમવામાં શું શું વસ્તુ બનાવી, આ બધું અગાઉ આપણે પ્લાનિંગ કરતા હોઈએ છીએ. તો સંચાલનની અંદર પણ સૌથી અગત્યનું કામ છે આયોજન બનાવવું. બરોબર વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા આપણે આયોજન કરવું પડે છે. પછી ત્યારબાદ સત્તા અને ફરજની વહેંચણી કરવી પડે છે. એટલે જ્યારે આપણે મેરેજ જોતા ઘરની અંદર, તો આપણે એક વ્યક્તિથી બધી જ વસ્તુનું ધ્યાન રાખી શકાય નહીં. એટલા માટે અલગ અલગ વ્યક્તિઓ ઘરમાં બીજા હોય, દાદાનો છોકરો હોય, કાકાનો છોકરો હોય, એને આપણે અલગ અલગ રીતે બધાને કામ વહેંચી દેતા હોઈએ છીએ. તો કેવી રીતે વહેંચતા હોઈએ? તો કે એકને આપણે ઘરની બહાર જે પણ કામ હોય, વસ્તુ લાવવાની હોય બજારમાંથી, કેવી રીતની હોય, તો એક વ્યક્તિને સોંપી દઈએ. તો કે બજારમાંથી જે પણ વસ્તુ લાવવાની હોય તો એ એક જ વ્યક્તિ સંભાળે. પછી ઘરની અંદર જે કામ હોય તો એ બીજા વ્યક્તિને સોંપવામાં આવે. પછી આપણા જમણવારની અંદર જે વ્યવસ્થા રાખવામાં આવે તેની અંદર રસોડાની અંદર એક વ્યક્તિને રાખી દઈએ દેખરેખ રાખવા માટે. આવી રીતે અલગ અલગ કામ આપણે બધાને સોંપી દેતા હોઈએ. એટલા માટે આપણે સત્તા અને ફરજ જે છે એ આપણે એકબીજાને સોંપી દઈએ છીએ. આવી રીતે આપણે બધા જ વ્યક્તિઓને અલગ અલગ રીતે કામ સોંપી દેતા હોઈએ છીએ અને તેમને દોરવણી આપનાર એક વ્યક્તિ, કોઈ એક વ્યક્તિ જોઈએ છે અને બધા જ વ્યક્તિઓ નક્કી કર્યા પછી મુજબ કામ કરે છે કે નહીં તે જોવા તેનું અંકુશ જરૂરી બને છે. એટલે હવે આપણે બધા જ વ્યક્તિઓને અલગ અલગ રીતે કામ સોંપી દીધું, પણ એ કામ કરે છે વ્યવસ્થિત કે નથી કરતા, અને જો ન કરતા હોય તો એમને શીખવાડવા માટે અલગ એક વ્યક્તિને રાખવામાં આવે છે. તો એ અલગ વ્યક્તિ રાખેલો હોય છે કે જેને આપણે કામ સોંપેલું હોય એ બધા ઉપર એ દેખરેખ રાખતો હોય છે. એટલે કે જ્યારે કામ કરતા હોય બીજા વ્યક્તિ સોંપેલા હોય એ વ્યક્તિઓ, એની અંદર જ્યારે કાંઈ પણ ભૂલ થાય ત્યારે આપણે અલગ બધા ઉપર દેખરેખ રાખવા માટે એક વ્યક્તિ રાખેલો હોય, એ એમને શીખવાડતો હોય છે. જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં તે ઉપયોગી બનતો હોય છે. તેથી આ જે અલગ વ્યક્તિ આપણે રાખેલો હોય છે બધા ઉપર દેખરેખ રાખવા માટે, તેને આપણે અંકુશ રાખવો જરૂરી બને છે. એટલે કે જે દેખરેખ રાખે છે તેવી રીતે આપણે કોઈ પણ વ્યક્તિને ખબર ન પડતી હોય તો એને આપણે માર્ગદર્શન આપવું પડે અથવા એના ઉપર નિયંત્રણ રાખવું પડે. તેથી એને ઉપર આપણે અંકુશ સત્ય બનતું હોય છે. આ કાર્યો એટલે આજે બધી વ્યક્તિ આપણે જોયું તો આ બધાને સંચાલક તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી આપણે જોઈએ કે ધંધાકીય એકમના સ્વરૂપે જોવા માટે આપણે ધંધાની અંદર જોઈએ તો કે ધંધાકીય એકમના સ્વરૂપે જેવા કે વ્યક્તિ માલિકી અને ભાગીદારી પેઢીના માલિકો જાતે ધંધાનું કામકાજ કરતા હોય છે. એટલે કે આપણે અંદર જોઈએ તો કે ધંધો જ્યારે શરૂ કરવામાં આવે છે ત્યારે કાં તો વ્યક્તિ માલિકી એટલે કે માલિક પોતે એક જ હોય અથવા બે કે તેથી વધારે વ્યક્તિ ભેગા મળીને કામ કરતા હોય ધંધાની, તો એને ભાગીદારી પેઢી તરીકે ઓળખવામાં આવે છે. તો આ બધા જ જાતે ધંધાનું કામકાજ કરતા હોય છે. જેમ જેમ ધંધાકીય પ્રવૃત્તિઓનું કદ વધવા લાગ્યું છે તેમ સ્વરૂપમાં ફેરફાર થતો હોય છે અને અંતે કંપનીના સ્વરૂપનો વિકાસ થયો. એટલે કે જેમ જેમ આપણે જોઈએ છીએ કે પહેલા આપણે ધંધો હતો તે નાનો શરૂ કર્યો, પછી જેમ જેમ દિવસો પસાર થતા જાય છે તેમ તેમ આપણો ધંધો ખૂબ જ વિકાસ, એટલે કે આપણા ધંધાની અંદર ખૂબ જ વિકાસ થતો જોવા મળે છે. તેમ તેના સ્વરૂપમાં પણ ફેરફાર જોવા મળતો હોય છે અને અંતે કંપનીના સ્વરૂપમાં વિકાસ થયો. બરોબર, કંપનીના સ્વરૂપમાં મોટા પ્રમાણમાં મૂડી સરળતાથી મેળવી શકાય છે. એટલે જેમ જેમ ધંધો આપણો વિકાસ પામતો જાય તેમ તેમ આપણી પાસે વધારે મૂડી ભેગી થતી જાય છે અને આપણે જે બીજા નિષ્ણાતો હોય એટલે કે જે આપણને માર્ગદર્શન આપતા હોય તેમના દ્વારા આપણને લાભ તેમજ મોટા કદમાં વિવિધ લાભ જોવા મળતા હોય છે. એટલે કે આપણે કોઈકની સલાહ અથવા માર્ગદર્શન લઈએ તો આપણે એ માર્ગદર્શન દ્વારા આપણે લાભ થતો હોય છે. એટલે કે આપણે એમની પાસેથી કંઈક શીખવા મળતું હોય છે. આમ લાભ મેળવી શકાય છે.
પરંતુ કદ અને કાર્યો વધતા અનેક પ્રશ્નો ઉદ્ભવતા હોય છે. એટલે કે જ્યારે આપણે મોટા કદના વિવિધ લાભ થાય, પરંતુ કદ અને કાર્યો જે હોય છે એની અંદર અનેક પ્રશ્નો ઉદ્ભવતા હોય છે. તો આ પ્રશ્નોમાં મૂડીને લગતા તથા વેચાણ અને કર્મચારીને લગતા પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવે છે. તો આવા સંજોગોમાં ધંધાકીય વિવિધ પ્રકારના નિર્ણયો લેવા અને તેને અસરકારક અમલ કરવા કરનાર તાલીમ પામે અનુભવી અને નિષ્ણાત વર્ગની જરૂર પડે છે. તો આ વર્ગ દ્વારા કરવામાં આવતી કામગીરીને સંચાલન કહેવામાં આવે છે. તો આપણે જોઈએ છીએ કે ધંધાની અંદર અલગ અલગ વ્યક્તિઓ હોય છે. તો અલગ અલગ વ્યક્તિઓ માટે બધાને દેખરેખ રાખવા માટે કોઈ એક વ્યક્તિ અંદર આપણે બીજો રાખતા હોઈએ છીએ. તો કે બધા વ્યક્તિઓ જેટલા કામ કરતા હોય છે એનું એક વ્યક્તિ એના ઉપર સતત દેખરેખ રાખતો હોય છે. તો આ જે દેખરેખ રાખવાનું કાર્ય કરે છે અને જે કામ કરતા હોય એમની પાસે સારી રીતે કામ કરાવતો હોય છે. તો આને આપણે સંચાલક તરીકે ઓળખવામાં આવે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આ થઈ આપણી પ્રસ્તાવના. તો હવે આપણે સંચાલનનો અર્થ જોઈએ. સંચાલનના અર્થની અંદર જોઈએ તો કે માનવી એક સામાજિક પ્રાણી છે. એટલે માનવી એક સામાજિક પ્રાણી છે. તે સમૂહમાં જીવન ગુજારે છે. એટલે કે તે સમૂહ એટલે બધા સમાજ વચ્ચે અને બધા માનવીઓ વચ્ચે તે પોતાનું જીવન ગુજારતો હોય છે. ધ્યેયને સિદ્ધ કરવા માટે અન્યોને સહકાર કરે છે. એટલે કે જે એનું નક્કી હોય ધ્યેય એ સિદ્ધ કરવા માટે તે અન્યોને સહકાર આપતો હોય છે. એટલે બીજા વ્યક્તિઓને મદદરૂપ કરતો હોય છે. અને સંચાલનના ખ્યાલ સમજવા માટે તેનો અર્થ સમજવો આપણે ખૂબ જ જરૂરી બને છે. તો કે જુદા જુદા લેખકોએ જુદા જુદા દ્રષ્ટિબિંદુથી સંચાલનનો અર્થ જે છે એ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તો હવે આપણે સંચાલનનો અર્થ જોઈએ તો ઋતુ અને એડોલના મત જણાવ્યા મુજબ આપણે જોઈએ તો કે આપણે સાથે જોતા જઈએ, લખતા જઈએ બોર્ડ પર. સૌથી પહેલા એ સમજી લઈએ તો તુતુસ એડોલના મતે શું કહે છે તો કે સંચાલન એટલે અન્ય વ્યક્તિઓ કેવા કે અન્ય એટલે બીજા વ્યક્તિ. ધારો કે આપણે અંદર જોઈએ સ્કૂલની અંદર, તો સ્કૂલની અંદર મેન જે હોય છે માલિક, એ માલિક શું કરે, સ્કૂલના જે પ્રિન્સિપાલ હોય એ બધા શિક્ષકો જે હોય છે અંદર એના ઉપર કામ કરાવતો હોય છે, કામ લેતો હોય છે એમની પાસે. તો કે બીજા શિક્ષકો અંદર જે સ્કૂલની અંદર હોય છે એ સરખી રીતે લેક્ચર લે છે કે નહીં, આ બધું ધ્યાન રાખવું હોય છે. પછી જો જ્યાં એને કહેવું પડે કે જ્યારે લેક્ચર સરખો ન લેતો હોય ત્યારે પ્રિન્સિપાલ શિક્ષકને કહેતો હોય છે કે તમે સરખી રીતે ભણાવો, છોકરાને આ ખામી છે, આ મૂંઝવણ છે, તો તમે આનું કામ કરો. આવી રીતે તે પ્રિન્સિપાલ હોય છે બધા શિક્ષકો પર દેખરેખ રાખે. એટલે જે પ્રિન્સિપાલ હોય છે એ શિક્ષકો પાસે, એટલે કે તો અન્ય એટલે જે મેન વ્યક્તિ છે એના નીચે જે કામ કરતા હોય છે એ વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા, એટલે કે જે મેન વ્યક્તિ છે એ બીજા વ્યક્તિઓ પાસેથી કેવી રીતે કામ કરાવવું
અને કેવી રીતે કામ લેવું વ્યક્તિ પાસે. આનો અર્થ એ થાય છે કે અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા એટલે કે કામ કરાવવાની કળા એટલે કે સંચાલન. બરોબર વિદ્યાર્થી મિત્રો. હવે બીજી વ્યાખ્યા જોઈએ. તો બીજી વ્યાખ્યા લીવિંગસ્ટન ના જણાવ્યા મુજબ જોઈએ વ્યાખ્યા. તો કે લીવિંગસ્ટન એવું કહે છે કે ઓછામાં ઓછા સમય અને ખર્ચે ઉપલબ્ધ સાધનો અને સગવડો એટલે ધંધાની અંદર જે પણ સાધનો છે અને જે પણ સગવડો છે એનો શ્રેષ્ઠ એટલે કે સારો ઉપયોગ કરીને એકમના નિર્ધારિત ધ્યેય એટલે જે ધ્યેય છે આપણું એ સિદ્ધ કરવા માટે કરવાના થાય તેને એ કાર્યને સંચાલક તરીકે ઓળખવામાં આવે છે. બરોબર. હવે ત્રીજી વ્યાખ્યા છે ડોક્ટર જ્યોર્જ ટેરીના જણાવ્યું. તો એ શું કે છે ડોક્ટર જ્યોર્જ ટેરી? તો કે સંચાલન એ એવી પ્રવૃત્તિ છે કે જે માણસો, યંત્રો, સાધનો, પદ્ધતિ અને નાણું અને બજેટ આયોજન કરી તેના ઉપર અંકુશ રાખવાનું કાર્ય કરે છે. અને તે માનવ પ્રત્યેને નેતાગીરી, સંકલન અને માર્ગદર્શન પૂરું પાડે છે જેથી એકમના ઇચ્છિત ધ્યેયની હાંસલ કરી શકે. એટલે ડોક્ટર જ્યોર્જ ટેરી શું કહેવા માંગે છે કે જે માણસ સંચાલન એક પ્રવૃત્તિ છે જે યંત્ર જે હોય, સાધનો જે હોય, નાણું, પદ્ધતિઓ, બજાર આ બધાનો આયોજનમાં તેનો ઉપયોગ કર્યો. આયોજન બનાવીએ ત્યારે આ બધી વસ્તુ ધ્યાનમાં રાખવી પડે અને તેના ઉપર અંકુશ રાખવાનો અને તે માનવીના પ્રત્યેની નેતાગીરી, સંકલન અને માર્ગદર્શન પૂરું પાડવું. એટલે તેને જ્યાં જરૂર હોય ત્યાં કેવું કઈ રીતે આ વસ્તુ ખોટી રીતે થતી હોય તો એ વ્યક્તિ કહે છે કે ભાઈ આનું આમ કરો તો સારી રીતે વસ્તુ બનશે. આ રીતે માર્ગદર્શન પૂરું પાડવું જેથી એકમોમાં જે નક્કી કરેલા ધ્યેય હોય તે સિદ્ધ કરી શકાય. આને આપણે સંચાલન તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે સંચાલનનું સ્વરૂપ જોવાનું. બરોબર વિદ્યાર્થી મિત્રો. તો સૌથી પહેલા સાથે સાથે તમે ઘરે આ એક જૂથની અંદર લખતા રહેજો સાથે સાથે. હવે આપણે જોઈશું સંચાલનનું સ્વરૂપ.
તો સંચાલનના સ્વરૂપની અંદર આપણે જોઈએ તો સંચાલનનું સ્વરૂપ સમજવા માટે તેની અલગ અલગ લાક્ષણિકતાઓ છે, બરોબર. તો અલગ અલગ લાક્ષણિકતામાં આજે આપણે અભ્યાસ કરીશું. તો એની અંદર પહેલું છે સર્વવ્યાપી પ્રવૃત્તિ. પહેલું છે સર્વવ્યાપી. સર્વવ્યાપી પ્રવૃત્તિની અંદર સંચાલન એ સર્વવ્યાપી પ્રવૃત્તિ છે. જ્યાં જ્યાં માનવી સમૂહમાં હેતુ સિદ્ધ કરવા માટે કામ કરે છે ત્યાં ત્યાં સંચાલનની જરૂર પડે છે. સંચાલન એકમાત્ર ઔદ્યોગિક ક્ષેત્ર જ થતી પ્રવૃત્તિ નથી, પરંતુ સામાજિક, ધાર્મિક, કૃષિ, લશ્કરી કે શૈક્ષણિક વગેરે ક્ષેત્રમાં પણ સંચાલનની પ્રવૃત્તિ જોવા મળે છે. સંચાલન દરેક ક્ષેત્રમાં તમામ એકમોમાં અને એકમના તમામ વિભાગોમાં જોવા મળતી હોય છે. એટલે સંચાલન એ સર્વવ્યાપી પ્રવૃત્તિ શા માટે કહેવામાં આવે છે? કારણ કે સંચાલન એ સર્વ એકલું એક જ હોય એવું નથી કે સંચાલન ખાલી ઔદ્યોગિક ક્ષેત્રે જ જોવા મળે છે. સંચાલન બધી જ જગ્યાએ જે પણ કામ કરતા હોઈએ છીએ ત્યાં બધી જ જગ્યાએ સંચાલન ઉપયોગી થતું હોય છે. તેથી સંચાલન એ સર્વવ્યાપી પ્રવૃત્તિ ગણવામાં આવે છે. તો સંચાલન એ જ્યાં જ્યાં માનવીઓ સમૂહમાં એટલે કે એક કરતા વધારે વ્યક્તિઓ ભેગા મળીને જ્યાં જ્યાં કામ કરતા હોય છે ત્યાં હેતુ સિદ્ધ કરે છે. ત્યાં જે ત્યારે બધા સમૂહમાં ભેગા મળીને કામ કરતા હોય છે ત્યારે સંચાલનની જરૂર ત્યાં પડતી હોય છે. ત્યારે સંચાલન એકમાત્ર ઔદ્યોગિક એટલે કે આપણે સમજ્યા પહેલા કે જ્યારે ધંધો હોય છે ત્યારે એક ધંધાની અંદર જ સંચાલન જોવા મળતું હોતું નથી. ધંધાની અંદર સંચાલન જરૂર પડે છે. પછી ધાર્મિક ક્ષેત્રે જોવા મળે છે. પછી ખેતીવાડીનું હોય તો એની અંદર પણ આપણે સંચાલન કરતા હોઈએ છીએ. તો ખેતીવાડીમાં કઈ રીતે જોઈએ તો કે આપણે અત્યારે જોતા હોઈએ છીએ તો કે આપણે બીજા ભાગે, ત્રીજા ભાગે કે ચોથા ભાગે કોઈ મજૂરને આપણે આપણી જમીન વાવવા માટે આપી દઈએ તો આપણે શું ત્યાં જતા જ નથી? પછી ના વિદ્યાર્થી મિત્રો, ત્યાં આપણે જઈએ છીએ કારણ કે તે કામ સરખી રીતે કરે છે, કયું કામ બાકી છે તો એમની પાસે કયું કામ કરાવવું, અથવા જો સારી આપણે ખેતરની અંદર કોઈ પણ વસ્તુ દેવી હોય તો આપણે તેના ઉપર ધ્યાન રાખવું પડે છે વિદ્યાર્થી મિત્રો. કારણ કે આપણો જમીનની અંદર કાંઈ પણ જે પાક ઉગાડેલો હોય એ સારી રીતે થાય તે માટે આપણે એના જે આપણે બીજા વ્યક્તિને આપણી જમીન વાવવા આપેલી હોય તો એના ઉપર આપણે ધ્યાન રાખવું પડે છે. કારણ કે જો આપણે ધ્યાન નહીં રાખીએ તો એ એમની રીતે કામ કરતો રહેશે, પણ એને જો કંઈક ભૂલચૂક થાય તો આપણે ત્યાં એનું ધ્યાન રાખતા હશું તો એ ભૂલ સુધારવા માટે એ પ્રયત્ન જરૂર પડશે. તો ત્યાં પણ ખેતીવાડીની અંદર પણ સંચાલન ઉપયોગી બને છે. એવી રીતે લશ્કરીમાં પણ ઉપયોગી થાય છે. પછી શૈક્ષણિક એટલે કે શિક્ષણની અંદર પણ સંચાલન ઉપયોગી થાય છે. આવી વગેરે ક્ષેત્રમાં સંચાલન એ ઉપયોગી સંચાલન પ્રવૃત્તિ આપણને જોવા મળતી હોય છે. તેથી સંચાલન દરેક ક્ષેત્રના તમામ એકમોના અને એકમ જે નક્કી કરેલો ધ્યેય હોય એને સિદ્ધ કરવા માટે આપણે સંચાલનની જરૂર પડતી હોય છે. તેથી સંચાલન એ સર્વવ્યાપી પ્રવૃત્તિ ગણવામાં આવે છે. હવે બીજું જોઈએ તો કે સંચાલન એક હેતુલક્ષી પ્રવૃત્તિ છે. એટલે સંચાલન જે છે એ હેતુલક્ષી પ્રવૃત્તિ ગણવામાં આવે છે. સંચાલન એક સાધન છે. બરોબર વિદ્યાર્થી મિત્રો, ખાસ સાંભળો, સંચાલન એક સાધન છે, સાધ્ય નથી. દરેક એકમની સ્થાપના અમુક ચોક્કસ હેતુથી સિદ્ધ કરવામાં આવે છે. એટલે કે જ્યારે કોઈ પણ આપણે સ્થાપના કરીએ દરેક એકમની એટલે કે જે પણ એની પાછળ આપણો એક ઉદ્દેશ હોય છે. કારણ કે આપણે જ્યારે તે ધંધો શરૂ કર્યો તો એની પાછળ આપણે શું ઉદ્દેશ હોય છે તો કે સારો નફો કમાવો, બરોબર, સારા પૈસા કમાવો.
તો એ આપણો હેતુ થયો. તો અમુક સ્થાપના અમુક ચોક્કસ હેતુથી સિદ્ધ કરવામાં આવે છે. એટલે ધંધો આપણે શરૂ કરીએ એની પાસે આપણે શું હોય છે તો કે નફો કમાવાનો હેતુ હોય છે. આમ હેતુઓને કાર્યક્ષમ રીતે અને કસરતપૂર્વક સિદ્ધ કરવા માટે સંચાલનનું ખૂબ જ ઉપયોગી બન્યું છે અથવા સંચાલન ખૂબ જ રીતે જરૂરી બનતું. બરોબર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ત્રીજો પોઈન્ટ જોઈએ. તો ત્રીજો પોઈન્ટ શું છે તો કે જૂથ પ્રવૃત્તિ. જૂથ પ્રવૃત્તિ એટલે શું કે સંચાલન બે કે તેથી વધુ વ્યક્તિઓ જૂથની પ્રવૃત્તિ છે. એટલે આપણને ખબર પડી જાય સામાન્ય રીતે જે પોઈન્ટ જોતા કે જૂથ એટલે કે બે વ્યક્તિ હોય અથવા તેથી વધારે વ્યક્તિઓ ભેગા મળીને કામ કરે તેને જૂથ પ્રવૃત્તિ. બરોબર. તો બે કે તેથી વધુ વ્યક્તિઓ અગાઉથી નક્કી કરેલા ધ્યેય સિદ્ધ કરવા માટે પ્રવૃત્તિ કરતા હોય ત્યાં સંચાલન જરૂરી બને. કારણ કે બે વ્યક્તિ કે તેથી વધારે વ્યક્તિઓ જ્યાં કામ કરતા હોય ત્યાં સંચાલનની જરૂર પડતી હોય છે. કારણ કે એમની પાસે આપણે સારી રીતે કામ કરાવવા નથી. બરોબર. એ સરખું કામ કરે છે બે વ્યક્તિ, બરોબર, એ જોવા માટે એક વ્યક્તિ તો આ શું કર્યું કહેવાય તો કે સંચાલન. બરોબર. તો આ છે જૂથ. ત્યાર પછી છે સતત ચાલતી પ્રવૃત્તિ. ચોથો પ્રશ્ન. તો હવે સંચાલન કે આપણે જોયું સર્વવ્યાપી પ્રવૃત્તિ છે, હેતુલક્ષી પ્રવૃત્તિ છે, જૂથ પ્રવૃત્તિ છે. હવે ચોથું છે સતત ચાલતી પ્રવૃત્તિ. એટલે સંચાલન એ સતત ચાલતી પ્રવૃત્તિ ગણવામાં આવે. એટલે ધંધાની અંદર એકવાર શરૂ કર્યા પછી સંચાલન આપણે ધંધો એકવાર શરૂ કરીએ ત્યારથી લઈ જ્યાં સુધી તેને અટકી શકાવાની નથી. એટલે ધંધો આપણે જ્યારથી શરૂ કર્યો અને જ્યારે ધંધો બંધ કરીએ ત્યાં સુધી સંચાલન જરૂરી બનતું હોય છે. બરોબર વિદ્યાર્થી મિત્રો. તેથી સંચાલન એ સતત ચાલતી પ્રવૃત્તિ કરવામાં આવે છે. કારણ કે જ્યારે ધંધો શરૂ કરીએ છીએ ત્યારથી લઈ જ્યાં સુધી આપણો ધંધો પૂરો ન કરીએ ત્યાં સુધી સંચાલન ખૂબ જ ઉપયોગી બનતું હોય છે. તેથી સંચાલન એ સતત ચાલતી પ્રવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. એટલે જ્યાં સુધી ધ્યેય સિદ્ધ થતા, બરોબર, એટલે સંચાલન એ ધ્યેયલક્ષી હોય છે. સંચાલન ધ્યેયલક્ષી હોય છે કારણ કે જે આપણો ધ્યેય નક્કી કરેલો હોય છે એને સિદ્ધ કરવા માટે સંચાલન ઉપયોગી બનતું હોય છે. પરંતુ ધ્યેય સિદ્ધ થતા તેની પ્રક્રિયા બંધ થતી નથી. કારણ કે આપણો ધ્યેય સિદ્ધ થઈ જાય પછી એ પ્રવૃત્તિ બંધ થતી નથી. કારણ કે નવા ધ્યેય અને નવા લક્ષ્યાંકો સંચાલન દ્વારા જ પ્રસ્થાપિત થતા હોય છે. એટલે જે સંચાલન દ્વારા જે ધ્યેય હોય એ સિદ્ધ થતો જાય ત્યારે નવ એ સિદ્ધ થઈ ગયું પછી આપણો બીજો ધ્યેય ક્યાંથી ઉદ્ભવતો હોય. તો આવી રીતે આપણા ધ્યેય જે હોય છે એ આમ સંચાલન દ્વારા ધ્યેય અને નવા લક્ષ્યાંકો સંચાલન દ્વારા પ્રસ્થાપિત થતા હોય છે. આમ સંચાલનમાં ધ્યેય નિર્ધારણ અને ધ્યેય સિદ્ધિ અને પુનઃ ધ્યેય નિર્ધારણનું ચક્ર એ સતત ચાલતું હોય છે. બરોબર વિદ્યાર્થી મિત્રો. હવે 5મો પોઈન્ટ છે માનવીય પ્રવૃત્તિ. હવે 5મો પોઈન્ટ છે માનવીય પ્રવૃત્તિ. એટલે સંચાલન એ સર્વવ્યાપી હોવા છતાં
તે માનવ જાતને લગતી પ્રવૃત્તિ છે. બરોબર? શું કે છે? તો શાંતિ કે સંચાલન એ સર્વવ્યાપી એટલે બધા જ ક્ષેત્રમાં ઉપયોગી છે. બરોબર? બધા જ ક્ષેત્રમાં તેનો ઉપયોગ થતો હોય છે, પરંતુ જ્યાં માનવ જાતને લગતી પ્રવૃત્તિઓ પૂરતું મર્યાદિત, એટલે કે જ્યાં માનવ જાત કામ કરતા હોય ત્યાં સંચાલન ઉપયોગી. સંચાલનમાં માનવ તત્વનું સ્થાન જે હોય છે તે ખૂબ જ મહત્વનું હોય છે. માનવી વિના ઉત્પાદનના અન્ય સાધનો નિર્થક નીવડે છે. એટલે કે સાધનો તો આપણી પાસે છે, પણ જો એના ચલાવવા માટે, એના ઉપર કામ કરવા માટે વ્યક્તિઓ ન હોય તો તે સફળ થતું નથી, તે આપણું કામ થઈ શકતું નથી. તેથી આપણે માનવીને અંદર કામ કરવા માટે કરવા પડે. સંચાલન માનવી માટે થાય છે. સંચાલન જે છે એ માનવી અથવા વ્યક્તિઓ માટે થતું હોય છે. કોઈ પણ યંત્રો માટે સંચાલન થતું હોતું નથી, કારણ કે જે વ્યક્તિઓ છે એ મશીનો ચલાવવાના છે. એ મશીનો વ્યક્તિ દ્વારા જ ચલાવવાના છે. વ્યક્તિ જેવું કામ કરશે તેવું યંત્ર તેની પાસે કામ કરશે. યંત્ર તો એની રીતે જે કામ તમે એના ઉપર કરશો એ યંત્ર તો ઓટોમેટિક કરવાનું જ છે. એટલે માનવી જ્યાં હોય છે ત્યાં જ સંચાલન બનતું હોય છે. તેથી સંચાલન માનવી કેન્દ્ર સ્થાને, તેથી માણસ માટે માણસ દ્વારા થતી માનવીય પ્રવૃત્તિ કરવામાં આવે છે. કારણ કે માનવ માટે માનવ દ્વારા જે થતી પ્રવૃત્તિ હોય છે તેથી માનવીય પ્રવૃત્તિ કરવામાં આવતી હોય છે. બરોબર? હવે છે છઠ્ઠો હોય નિર્ણય પ્રક્રિયા. નિર્ણય પ્રક્રિયાની અંદર જોઈએ તો નિર્ણય પ્રક્રિયા એ સંચાલનનું કાર્ય છે. જે નિર્ણય આપણે લઈએ એ સંચાલનની કાર્ય ગણવામાં આવે છે. સંચાલન કરતા સંચાલકે સતત નિર્ણયો લેવા પડતા હોય છે. એટલે જ્યારે આપણે ધંધાની અંદર સંચાલન કરતા હોઈએ ત્યારે આપણે કોઈ વ્યક્તિ હોય છે એ સતત તેના પર નિર્ણયો લેતો હોય. જે આ નિર્ણયો લેતું હોય છે, નિર્ણયો લીધા વગર કોઈ પણ કાર્ય થઈ શકતું નથી. આપણે જે પણ કાર્ય કરવું હોય તો એના માટે આપણે અગાઉ નિર્ણય લેવા પડે. જો નિર્ણય ન લઈ તો કોઈ પણ કાર્ય થઈ શકતું નથી. નિર્ણય લીધા પછી સંચાલકો દ્વારા તેનો અમલ થાય તે અંગેની કાર્યવાહી કરવી પડે છે. હવે આપણે વિચારીએ કે આપણે પરીક્ષામાં વિચારી લીધું કે આપણે 100 માંથી 100 માર્ક લાવવા છે પરીક્ષાની અંદર કોઈ પણ વિષયમાં, તો એમને આવી જશે? નહીં આવે વિદ્યાર્થી. કેમ નહીં આવે? કારણ કે એની પાછળ આપણે મહેનત કરવી પડે. તો મહેનત કરવા માટે આપણે અમુક ટાઈમ ટેબલ બનાવતા. તો કે દિવસે સવારમાં ઉઠીને 2 કલાક પહેલા વાંચીશ, પછી ફ્રેશ થઈ પછી બહાર ઘડીક 2 કલાક કે 2 કલાક વીસ, પછી પાછા 2 કલાક રીડિંગ કરીશ, પછી થોડુંક લખીશ. આવું આપણે અગાઉ ટાઈમ ટેબલ બનાવતા હોય તો આપણે પરીક્ષા માટે શું કર્યું કહેવાય? નિર્ણય લીધા. તો આવી રીતે ધંધાની અંદર પણ નિર્ણય પ્રક્રિયાની અંદર પણ આપણે અમુક નિર્ણયો લેવા પડે છે. તો આમ નિર્ણય પ્રક્રિયા એ સંચાલનનું કાર્ય ગણવામાં આવે. બરોબર? હવે છે સાતમો પોઈન્ટ એ છે વિજ્ઞાન, કળા અને વ્યવસાય. વિજ્ઞાન, કળા અને વ્યવસાય. વિજ્ઞાન, કળા અને વ્યવસાય એટલે કે એની અંદર આપણે જોઈએ તો વિજ્ઞાનની જેમ સંચાલનમાં પણ ચોક્કસ નિયમો કે સિદ્ધાંતો હોય છે. આપણે વિજ્ઞાનની અંદર ભણી ગયું તો વિજ્ઞાનની અંદર શું આવે? તો કે સિદ્ધાંતો આવે અને નિયમો આવે. તેમ સંચાલનની અંદર પણ
ચોક્કસ નિયમો હોય છે. તેથી કેટલાક લેખકો સંચાલનને વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે. તેથી આપણે લેખકો જે છે એ સંચાલનને શું વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે. તો સંચાલનમાં માનવ પરિબળ અગત્યનું હોવાથી તેમની પાસે કામ લેવા માટે અંગત આવડત આપણે જોઈએ કે કોઈ પણ વ્યક્તિ પાસે કામ કરાવવું છે તો શું હોવું જોઈએ? વ્યક્તિ પાસે પોતાનું, મારે તમારી બધા પાસે કામ લેવું હોય સારી રીતે, તો મારા પાસે બુદ્ધિ હોવી જોઈએ, મારી પાસે આવડત હોવી જોઈએ, મારી પાસે કૌશલ્ય હોવું જોઈએ કે હું કહું જે પણ કાર્ય તેની અંદર તમને ઇન્વોલ્વ કરીને તમારી પાસે સારું કામ કરાવવાની મારામાં મદદ હોવી જોઈએ. તો મારી પાસે એવી ચતુરાઈ હોવી જોઈએ કે હું તમને આમ કહું અને એ સારી રીતે તમને ફેરવીને મસ્ત રીતે કહું તો તમે સારી રીતે કાર્ય કરી લેવાના છો, બરોબર? પણ હું તમને ખીજાઈને કહું તમારે આમ કામ કરવાનું જ છે તો તમે કાર્ય સારી રીતે કરી શકશો નહીં. એટલા માટે આપણે જોઈએ છીએ કે કોઈ આપણે નાના ધોરણની અંદર પહેલા બીજા વાળા વિદ્યાર્થીઓ હોય છે એમને ડાયરેક્ટ કોઈ પણ શીખવાડવાની આવડતું નથી. આપણે જોઈએ આપણે અત્યારે ખડખડાટ વાંચતા આવડતું નથી, તો પહેલા વાળાને બીજી વાળાને એલકેજી વાળાને મને ભણતા નથી આવડતું. કેમ? તો એમની પાસે એમના ચોપડીની આપણા ચોપડીમાં કેટલો ફેર, તો કે એમને કે પાયાનું ભણતર છે, તેમને રમતા ગમતા શીખવાડવું પડે છે. તો આમ આપણે અત્યારે જોઈએ તો માણસ પાસે બુદ્ધિ, ચતુરાઈ, આંતરસૂઝ વગેરેની જરૂર પડતી હોય છે. આમ તેને કામ લેવાની કળા તરીકે ઓળખવામાં આવતી હોય છે. બરોબર? તો આધુનિક ધંધાકીય એકમ સંચાલન જે છે એ તાલીમ પામેલા નિષ્ણાતો, સંચાલક વર્ગો અને વર્ગ સોંપાઈ રહ્યું છે. એટલે જે આ તાલીમ લઈ રહેલા છે સંચાલન, એ નિષ્ણાતો સંચાલક વર્ગને સોંપાઈ રહ્યું છે. એટલે કે જે સંચાલન કરેલો અનુભવી વ્યક્તિ હોય એને આ કાર્ય સોંપવામાં આવતું હોય. તેથી આધુનિક સમયમાં વકીલો, ડોક્ટર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની જેમ સંચાલકો એ પણ વ્યવસાય સ્વરૂપમાં ધારણ કરેલું છે. આમ આ બાબતથી સ્પષ્ટ થાય છે કે સંચાલન એ વ્યવસાય તરીકે આવે છે. બરોબર વિદ્યાર્થી મિત્રો? તો આજે આપણે સૌથી પહેલા સંચાલનનું સ્વરૂપ અને મહત્વની અંદર પ્રસ્તાવના, સંચાલનનો અર્થ અને સંચાલનનું સ્વરૂપ વિશે આપણે અભ્યાસ કર્યો. બરોબર વિદ્યાર્થી મિત્રો? તો આજે તમને એક હોમવર્ક આપીશ કે આજે તમારે જે આપણે 3 વ્યાખ્યા જોયું તે 3 વ્યાખ્યા સંચાલનની, બરોબર, અને સંચાલનનું સ્વરૂપ ના આપણે 7.2 HW માં વ્યાખ્યા 3 લખજો વિદ્યાર્થી મિત્રો. સૌથી પહેલા પાઠ હેડિંગ ઉપર લખજો, એની નીચે 3 વ્યાખ્યા લખજો અને અરે એક બે વાર તમે રિવિઝન કરજો, ગ્રુપમાંથી જોઈને પણ, બરોબર? અને સંચાલનનું સ્વરૂપ જે આ 7 પોઈન્ટ છે એ આટલું તમારે અરે લખીને એક વખત પ્રેક્ટિસ કરજો. બરોબર વિદ્યાર્થી મિત્રો? થેન્ક યુ.